હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, પહેલા આપણે ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જતા હતા, પણ હવે જે પોર્ટલનું નામ બદલીને આઈ ખેડૂત પોર્ટલ 2.0 કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે વેબસાઇટનું લેઆઉટ અને સ્ટ્રક્ચર પણ ચેન્જ કરી દેવામાં આવ્યું છે। જો તમે ખેડૂત છો અને ખેડૂતલક્ષી યોજનાનો લાભ મેળવવા માંગો છો તો તમારે હવે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર નવેસરથી રજીસ્ટ્રેશન કરવું પડશે। તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે તમે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો। સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયો અંદર હું આપવાનો છું। વિડીયો થોડો લાંબો થશે એટલે વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે જો તમે રજીસ્ટ્રેશન કરવા માંગો છો આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર। તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ, જાણે કે તમે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો। આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર રજીસ્ટ્રેશન કરવા માટે તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાની છે વેબસાઇટ આઈ ખેડૂત 2.0। જેવું તમે સર્ચ કરશો નીચે તમને અહીંયા ગુજરાતની જે આઈ ખેડૂત ગુજરાત છે તે વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે। તો અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે આપણે આ વેબસાઇટ પર ક્લિક કરીશું। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો વેબસાઇટ પૂરી અહીંયા ચેન્જ થઈ ગઈ છે। પહેલા જે આઈ ખેડૂત વેબસાઇટ હતી તેનાથી તમને હવે થોડીક અલગ દેખાશે। અહીંયા દરેક લેઆઉટને ચેન્જ કરવામાં આવ્યા છે અને બહુ વેબસાઇટને સિમ્પલ બનાવી દેવામાં આવી છે। દરેક ખેડૂતલક્ષી જે પણ યોજનાઓ હશે તેને તમે સરળતાથી અહીંયા લાભ લઈ શકશો। હવે રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો તમારે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે તમે જોઈ શકો છો। વેબસાઇટ જેવું તમે ઓપન કરો છો ત્યાં તમને પહેલો જ મેસેજ જોવા મળે છે કે આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન અહીંયા ફરજિયાત છે। કોઈ પણ યોજનાનો લાભ મેળવવા માટે તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો રજીસ્ટ્રેશન આપણે કેવી રીતે કરવું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું। રજીસ્ટ્રેશન કરવા માટે આપણે વેબસાઇટની થોડી નીચે જઈશું। તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે નોંધણી અને રજીસ્ટ્રેશન। આ ઓપ્શન પર આપણે રજીસ્ટ્રેશન કરવા માટે ક્લિક કરીશું। તો તમે નોંધણી રજીસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો। હવે તમને અહીંયા પૂછવામાં આવે છે લાભાર્થી નોંધણી વિગતો। તો અહીંયા લાભાર્થીનો પ્રકાર તમને પૂછવામાં આવે છે। તો જેવું તમે ત્યાં ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે 3 ઓપ્શન ઓપન થશે, એક ખેડૂત, ખેડૂત સિવાય અને સંસ્થાકીય। તમે કઈ રીતે અહીંયા લાભ લેવા માંગો છો, તમે એક ખેડૂત છો કે ખેડૂત સિવાય બીજા કોઈ વ્યક્તિ છો કાં તો કોઈ સંસ્થાકીય રીતે કોઈ તમે યોજનાનો લાભ લેવા માંગો છો। તો 3 ઓપ્શનમાંથી જે પણ ઓપ્શન તમને લાગુ પડતો હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। જો તમે ખેડૂત છો તો તમારે અહીંયા ખેડૂત પસંદ કરવાનું છે। તો ખેડૂત સિલેક્ટ કરી દીધા પછી તમે નીચે જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળે છે સાચવો અને આગળ। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું સાચવો અને આગળ ઓપ્શન પર જેવું તમે નીચે ક્લિક કરશો એટલે બીજું એક પેજ આ પ્રકારનું ઓપન થશે, તમે જોઈ શકો છો લાભાર્થી નોંધણી વિગતો। તો આપણે પ્રકાર કયો સિલેક્ટ કર્યો હતો, લાભાર્થી પ્રકારની અંદર ખેડૂત સિલેક્ટ કર્યું હતું। બાજુમાં તમને જિલ્લો જોવા મળે છે, તમારો જે જિલ્લો હોય તમારે પસંદ કરવાનો છે। તાલુકો તમારો જે હોય પસંદ કરવાનો, તમારું ગામ પસંદ કરવાનું છે। ખાતા નંબર જે તમારો હોય એ પસંદ કરવાનો છે। તો જેવું તમે ખાતા નંબર સિલેક્ટ કરશો તો જે નામ હશે તેની અંદર એ નામ તમને અહીંયા જોવા મળશે। એમાંથી જે તમારું નામ હોય તમારે અહીંયા પસંદ કરી લેવાનું છે અને કેપ્ચા તમને અહીંયા જોવા મળે છે, તમે જોઈ શકો છો 14+5 તેની ગણતરી કરીને એ કેપ્ચાનો જવાબ તમારે આ બોક્સમાં લખી દેવાનો છે। અને આટલી માહિતી ભરી લીધા પછી ફરીથી તમારે સાચવો અને આગળ તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે આગળ વધશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે, તમે જોઈ શકો। લાભાર્થી નોંધણી વિગતોની અંદર તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ઓટીપી મોકલો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જેથી જે પણ તમે મોબાઈલ નંબર અહીંયા એડ કરશો તેની પર એક ઓટીપી આવશે। એ ઓટીપી દ્વારા તમારે અહીંયા વેરિફિકેશન કરવાનું છે। એ જ રીતે તમારે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે અને ઓટીપી મોકલો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે અને એ ઓટીપી દ્વારા તમારે ઈમેલ આઈડી વેરિફિકેશન કરવાનું છે। તો આટલું અહીંયા મોબાઈલ નંબર વેરિફિકેશન અને ઈમેલ વેરિફિકેશન બે તમારે અહીંયા કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા એક પાસવર્ડ જનરેટ કરવાનો છે, તમે જોઈ શકો છો। એક તમારો પાસવર્ડ અહીંયા બનાવવાનો છે, જે પાસવર્ડ તમારે નોંધીને રાખવાનો છે, જેની મદદથી આપણે આ વેબસાઇટ પર લોગિન કરીશું। તો અહીંયા પાસવર્ડ એક તમારો બનાવવાનો છે। પાસવર્ડ તમારે ફરીથી અહીંયા એકવાર એન્ટર કરીને કન્ફર્મ કરવાનો છે। અહીંયા જે તમને કેપ્ચા મળે છે તેની ગણતરી કરીને તમારે આ બોક્સમાં એન્ટર કરવાની છે અને સબમિટ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા જે તમે પાસવર્ડ બનાવો છો એ તમારે નોંધીને યાદ રાખવાનો છે। હવે જેવું સબમિટ કરી લેશો એટલે તમારું અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા આપણી વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવવાની છે। તો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। તો ફરીથી તમારે આ વેબસાઇટની અંદર આપણે જે અહીંયા પાસવર્ડ બનાવ્યો છે અને જે મોબાઈલ નંબરનો યુઝ કર્યો છે અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે એ મોબાઈલ નંબર દ્વારા અને જે પાસવર્ડ આપણે બનાવ્યો છે એ પાસવર્ડ દ્વારા આપણે અહીંયા લોગિન કરવાનું છે। તો અહીંયા તમને જોઈ શકો છો ઉપર તમને લોગિનનો ઓપ્શન તમને જોવા મળે છે। તો એ લોગિનના બટન પર આપણે ક્લિક કરીશું અહીંયા આપણી પ્રોફાઇલ બનાવવા માટે। તમે જો પ્રોફાઇલ બનાવશો તો જ તમારું અહીંયા કમ્પ્લીટ રજીસ્ટ્રેશન થશે। એટલે જ્યારે પણ તમે કોઈ યોજનાનો અહીંયા લાભ લેવા જશો તો તમારે વધારે પડતી માહિતી અહીંયા આપવી નહીં પડે, તમે સરળતાથી કોઈ પણ યોજનાનો લાભ આ વેબસાઇટ પરથી લઈ શકશો। આપણે હવે પ્રોફાઇલ બનાવવા માટે લોગિનના ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે લોગિનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આપણી અહીંયા લોગિન માટે ડિટેલ્સ માંગી રહી છે
તો આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીશું જે આપણે રજિસ્ટ્રેશન કરતી વખતે યુઝ કર્યો હતો, અને જે પાસવર્ડ તમે બનાવ્યો હતો એ પાસવર્ડને યુઝ કરીને તમે લોગિન કરી શકો છો. જો તમે પાસવર્ડથી નથી કરવા માગતા, ઓટીપી દ્વારા તમે લોગિન કરવા માગો છો તો પણ તમે કરી શકો છો. તો આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીશું, પાસવર્ડ એન્ટર કરીશું, અને અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા આપણે એન્ટર કરીશું અને લોગિન પર ક્લિક કરીને અહીંયા વેબસાઇટમાં લોગિન કરી લઈશું. વેબસાઇટની અંદર લોગિન કરી લીધા પછી હવે તમારું અહીંયા પ્રોફાઇલનું પેજ ઓપન થાય છે, જેની અંદર તમે જોઈ શકો છો 6 સ્ટેપની અંદર તમારે અહીંયા માહિતી ભરવાની હોય છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રોફાઇલ લખેલું તમને જોવા મળે છે. તમારી એક પૂરેપૂરી પ્રોફાઇલ બની જશે જેની અંદર તમારી બધી જ માહિતી હશે. એટલે જ્યારે પણ તમે આઈ ખેડૂત પોર્ટલ પર કોઈ યોજનાની અંદર ફોર્મ ભરવા આવશો તો તમારે વધારે પડતી માહિતી કંઈ ભરવાની જરૂર નહીં પડે. અહીંયાથી જ બધી માહિતી ઓલરેડી ત્યાંથી કેશ થઈ જશે. એટલે તમારે અહીંયા વધારે કોઈ માહિતી ભરવાની નહીં રહે જ્યારે પણ તમે કોઈ યોજનાની અંદર ફોર્મ ભરશો. તો હવે અહીંયા પ્રોફાઇલ બનાવવા માટે તમારે 6 સ્ટેપની અંદર તમે જોઈ શકો છો માહિતી ભરવાની છે. 1 2 3 4 5 અને 6 સ્ટેપની અંદર તમારે માહિતી ભરવાની છે. પહેલાં તમારે અહીંયા અરજદારની વિગતો, અન્ય વિગત, બેંકની વિગત, જમીનની વિગત અને મંડળની વિગત અને ડોક્યુમેન્ટ તમારે છેલ્લે અપલોડ કરવાના છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, જ્યારે પણ આપણે કોઈ યોજનાનો લાભ લેતા હોઈએ છીએ તો તેની અંદર ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હોય છે. જો તમે અહીંયા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરીને રાખશો તો તમારે ફરીથી કોઈ ડોક્યુમેન્ટ એ યોજનાની અંદર જ્યારે ફોર્મ ભરશો તો અપલોડ નહીં કરવાના રહે. તો અહીંયા આપણે બધી જ ડિટેલ્સ સ્ટેપ બાય સ્ટેપ ભરીશું, એટલે વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો હવે શરૂઆત કરીએ. પહેલી વિગતની માહિતી ભરીશું આપણે. તમે જોઈ શકો છો અરજદારની વિગત પૂછવામાં આવી છે. તો અહીંયા અરજદારનું જે પણ આધાર નંબર હોય એ આપણે એન્ટર કરીશું, તેનું પૂરું નામ એન્ટર કરવાનું છે. અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ આઈડી એન્ટર કરીશું. જે પણ લિંગ હોય, પુરુષ છે કે સ્ત્રી છે, તો જે આપણે જે પુરુષ હોય કે સ્ત્રી હોય એ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. એની જે પણ અરજદાર હોય એની જન્મ તારીખ અહીંયા આવશે. ખેડૂતનો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો છે. જેવું તમે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરી લેશો, અહીંયા જાતિ તમને પૂછવામાં આવશે, જાતિ પસંદ કરવાની છે. જિલ્લો, તાલુકો, જે પણ ગામ કે શહેર હોય એ પસંદ કરવાનું છે. પિનકોડ જે હોય તમારો એરિયાનો એ પિનકોડ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. તમારો જે અહીંયા એડ્રેસ છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે. આટલી માહિતી તમારી આપી દીધા પછી તમારે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. અરજદારની વિગતો ભરી લીધા પછી હવે તમારી અન્ય વિગતો તમારે અહીંયા ભરવાની આવશે. અન્ય વિગતના ઓપ્શન પર આપણે આવી ગયા છે. તો અન્ય વિગતની અંદર તમારો જે રેશન કાર્ડ નંબર હોય એન્ટર કરવાનો છે. તમારો જે ખેડૂત આઈડી હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. તમારો કુટુંબ આઈડી તમારે એન્ટર કરવાનો છે અને સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. અન્ય વિગતો ભરી લીધા પછી તમારી બેંકની વિગતો તમારે અહીંયા ભરવાની છે, જેની અંદર તમારે બેંકનો જે IFSC કોડ હોય એ તમારે એન્ટર કરવાનો છે અને ચેક નંબરના બટન પર તમારે ક્લિક કરવાનું છે. એટલે જેવું તમે ચેક નંબરના બટન પર ક્લિક કરશો એટલે તમારું બેંકનું નામ, તમારો બેંકનો જિલ્લો અને બેંકની શાખા એ ઓટોમેટિક જ ફિલઅપ થઈ જશે. ઓટોમેટિક જ એ માહિતી અહીંયા ભરાઈ જશે. એટલે તમારે IFSC કોડ તમારે ધ્યાનપૂર્વક નાખવાનો છે. એટલે આ જે 3 માહિતી છે એની જાતે જ અહીંયા ફિલઅપ થઈ જશે. ત્યાર પછી તમારો જે બેંકનો ખાતા નંબર તમારે એન્ટર કરવાનો છે. ફરી એકવાર અહીંયા કન્ફર્મ કરવાનો છે બેંકનો ખાતા નંબર. અહીંયા તમારું નામ એન્ટર કરવાનું છે, જે તમારે બેંકની પાસબુકની અંદર જે રીતનું નામ હોય એ રીતે તમારે એન્ટર કરવાનું છે. અરજદારનું સરનામું બેંક પ્રમાણે જે પણ હોય એ તમારે એન્ટર કરવાનું છે અને સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. તમે અહીંયા બેંકની વિગતો એડ કરી લેશો એટલે તમારી જમીનની વિગતો તમને પૂછવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા માહિતી આપેલી છે. ખાતા નંબર, જમીનનો અધિકાર, પત્ર નંબર, જમીનનું માલિકનું નામ, જમીનનું નામ, જિલ્લો, તાલુકો અહીંયા તમે ભરી શકો છો. અહીંયા તમે એડ કરવા માંગતા હોય તો એડના ઓપ્શન પર ક્લિક કરીને તમે પણ જમીનની ડિટેલ્સ તમે એડ કરી શકો છો. તમે બીજી જમીનની માહિતી અહીંયા એડ કરવા માંગો છો તો જેવું તમે એડ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ અહીંયા ઓપન થશે. તમે જોઈ શકો છો એડ લેન્ડ ડિટેલ્સ. તો તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ તમારે કરવાનું છે. જમીન રેકોર્ડ ધરાવું છું, જો તમને એ ઓપ્શન લાગુ પડતો હોય તો તમારે એ પસંદ કરવાનું છે. જમીનનું નામ તમારે અહીંયા લખવાનું છે. જિલ્લો જે હોય, તાલુકો એ તમારે પસંદ કરવાનું છે. ગામ પસંદ કરવાનું છે. ખાતા નંબર જે પણ હોય એ તમારે લખવાનો છે. ખાતેદાર જે પણ હોય, ખાતા નંબર જેવું તમે લખશો એટલે જે પણ ખાતેદારના નામ હશે એ આવી જશે. જેમાંથી જે તમારું નામ હોય તમારે પસંદ કરવાનું છે. અને જમીનની માહિતીનું જે 7/12ની જે નકલ હોય એ તમારે અહીંયા અપલોડ કરવાની છે. અને જમીનની માહિતી 8A ની જે નકલ હોય એ તમારે અહીંયા અપલોડ કરવાની છે. તો એ દસ્તાવેજ દાખલ કરો તે ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ગેલેરીમાં જો તમે સ્કેન કરીને રાખ્યું છે ડોક્યુમેન્ટ તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો. કોમ્પ્યુટરથી તમે ફોર્મ ભરી રહ્યા છો તો તમે ત્યાંથી પણ અહીંયા અપલોડ કરી શકો છો. તો 7/12ની નકલ અને 8A ની નકલ તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે જમીનની માહિતી માટે. આટલી ડિટેલ્સ એન્ટર કરી લીધા પછી તમારે અહીંયા સાચવો બટન પર તમારે નીચે ક્લિક કરવાનું છે. જો તમે જમીનની વિગત અહીંયા ભરી લો છો તો તમારે અહીંયા પાછું આવવાનું છે પેજ પર અને સેવ અને નેક્સ્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે આગળ વધવા માટે. જો તમે અહીંયા જમીનની વિગત ભરી લેશો એટલે તમારી અહીંયા મંડળની વિગત પૂછવામાં આવશે. તમે સરકારી મંડળીના સભ્યો છે તો હા કે ના તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે.
તમે દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય છો તો તમારે હા કે ના તમારે સિલેક્ટ કરવાનું છે અને સેવ અને નેક્સ્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે. તો મંડળીની વિગત ભરી લીધા પછી તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરીને રાખવા માંગતા હોય તો તમારે અહીંયા અપલોડ કરવાના હોય છે. અહીંયા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરેલું નથી તો અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે અહીંયા એડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે એડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે એડ ડોક્યુમેન્ટ ડિટેલ્સનું એક પેજ તમારી સામે અહીંયા ઓપન થશે, જેની અંદર તમે દસ્તાવેજનો પ્રકાર સિલેક્ટ કરી શકો છો. આધાર કાર્ડ, રેશન કાર્ડ, જે પણ ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરવા માંગતા હોય એ દસ્તાવેજનો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો છે અને તેનું થોડું વર્ણન અહીં તમે લખી શકો છો. જેવું તમે અહીંયા કોઈ પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરશો તમે જોઈ શકો છો મેં અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કર્યું છે. એટલે સિલેક્ટ કરી લીધા પછી કોઈ પણ તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો છો તો તમને આ પ્રકારનું અહીંયા પેજ જોવા મળશે, તમે જોઈ શકો છો. હવે મેં અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કર્યું છે તો આગળની બાજુનો દસ્તાવેજ અહીંયા અપલોડ કરવાનો છે સ્કેન કરીને. પાછળની બાજુ જે હોય આધાર કાર્ડની એ મારે અહીંયા અપલોડ કરવાની છે અને જે મારે વર્ણન લખવું હોય તે લખી દેવાનું છે અને સાચવો બટન પર મારે નીચે ક્લિક કરવાનું છે. સાચવો પર ક્લિક કરીશ એટલે મારું જે આધાર કાર્ડ છે અહીંયા એડ થઈ જશે ડોક્યુમેન્ટની અંદર. એ જ રીતે તમે બીજા ડોક્યુમેન્ટ પણ એડ કરી શકો છો. એટલે તમારી જે અહીંયા આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર અહીંયા પ્રોફાઇલ બનશે તેની અંદર એ બધા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ થઈ જશે. એટલે જ્યારે પણ તમે નવું ફોર્મ ભરશો તો તમારે ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નહીં રહે. તો આ પ્રોફાઇલનું આપણું લાસ્ટ સ્ટેપ હતું. આટલું કરી લીધા પછી તમારું અહીંયા સંપૂર્ણ આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર રજીસ્ટ્રેશન થઈ જશે અને તમારી પ્રોફાઇલ પણ બની જશે. એટલે હવે જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ખેડૂતલક્ષી કોઈ પણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારે વધારે પડતી માહિતી અહીંયા નહીં ભરવી પડે, કેમ કે તમે ઓલરેડી અહીંયા રજીસ્ટ્રેશન કરેલું છે. તમારે ડાયરેક્ટ વેબસાઇટ પર લોગિન કરવાનું રહેશે અને જે પણ યોજનાની અંદર તમે ફોર્મ ભરવા માંગતા હોય તે યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકશો. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો અને પ્રોફાઇલ તમારી કેવી રીતે બનાવી શકો છો. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.